વાલા ભક્તો, જગત અને જગદીશમાં ફેર એટલો છે કે જગતના લોકો છે એ કાર્યને જોવે છે, કાર્યને બિરદાવે છે અને કાર્ય મુજબ ફળ આપે છે, ત્યારે પરમાત્મા આશયને જોવે છે, આશયને બિરદાવે છે અને આશય મુજબ ફળ આપે છે. માટે પરમાત્માને જો પામવું હોય ને પરમાત્મામાં જામવું હોય ને પરમાત્માના દિવ્ય આનંદને પામવું હોય તો આપણો આશય સુધારવો એ બહુ અગત્યની બાબત છે. આધ્યાત્મિક માર્ગમાં આશય અતિશય અગત્યની બાબત છે. કુશળ કુંવરબાઈ એના પૂર્વ જન્મમાં અડાલજના વાઘેલા વીરસિંહ રાજાના ધર્મપત્ની રૂડબાઈ હતા. વીરસિંહ રાજા કોઈ પ્રસંગે યુદ્ધે ચડ્યા અને કામે લાગી સ્વર્ગે સિધાવ્યા. એ રૂડબાઈ ઉપર મુસ્લિમ મોહાંદ દિલ્હીનો નરેશ અંધ થયો અને એને પરણવાની માંગણી કરી. હવે એની પાછળ તો કાંઈ ચાલે એવું નહોતું, પણ કુશળ કુંવરબાઈ ઉર્ફે રૂડબાઈએ એક જ કન્ડિશન આપી કે મારે મારા પતિની સ્મૃતિમાં એક વાવ ગળાવી છે. આજે પણ એ અડાલજની વાવ પ્રસિદ્ધ છે. ગુજરાત સરકારે પુરાતત્વ ખાતામાં મૂકેલી છે. એ 450 વર્ષ પુરાતનની વાવમાં આજથી 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી નીકળતા હતા અને વાવમાં સ્નાન કરીને બહાર નીકળ્યા. એ સમયે નિષ્કુળાનંદ સ્વામીએ એ રૂડબાઈએ લખેલો લેખ વાંચ્યો અને સ્વામિનારાયણ ભગવાનને સમજાવ્યું કે મહારાજ, આ લેખ લખનારા બાઈએ એવું લખ્યું છે કે આ મેં વાવ મારી કીર્તિ કે પ્રસિદ્ધિ કે પદ પ્રતિષ્ઠા માટે નહીં, પરંતુ મેં મારા મોક્ષ માટે કરી છે. અને મોક્ષ માટે કરી છે એટલે અત્યારે તો મને જીવતા કોઈ એવા મહાપુરુષ કે પરમાત્માનો ભેટો થયો નથી, પણ ભવિષ્યમાં પણ કોઈ સમયે અહીંયા ભગવાન કે ભગવાનના ઓલિયા પુરુષો, મુક્ત પુરુષો આવે ને આમાં સ્નાન કરે અને મારો ઉદ્ધાર કરે એવી મારી દિલની ભાવના છે. આ એમનો અંતરનો મોક્ષનો આશય જાણીને સ્વામિનારાયણ ભગવાનને સ્નાન કરીને દૂર ગયેલા પરમહંસોને પાછા બોલાવ્યા. પુનઃ પરમહંસો સાથે એ વાવમાં સ્નાન કર્યું, વાવનું પાણી પીધું અને પછી ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા કે આ વાવ કરનારા બાઈનું કલ્યાણ થાય. આ વાવમાં ઉપયોગી આવેલા કોઈ મજૂરો હોય બાંધવામાં, એ મજૂરોનું કલ્યાણ થાય. આ વાવ માટે પથ્થર લાવવા માટે જે બળદગાડા વપરાણા, ઊંટગાડા વપરાણા, એ બળદ અને ઊંટિયાનું પણ કલ્યાણ થાય. એટલું જ નહીં, આ વાવને ચણતા અને પથ્થર લાવતા જે કોઈ કીડી મકોડી કે જીવ જંતુ મર્યા હોય એનો પણ ઉદ્ધાર થાય. એક રૂડબાઈના શુદ્ધ આશયે, શુદ્ધ સંકલ્પે અનંતના કલ્યાણના દ્વાર ખોલી દીધા. આ બહુ મહત્વની બાબત છે. કુંડળના રામ પટગીર એકવાર બળદને મુખે ગરણા બાંધીને પાવા જતા હતા, ત્યારે ભગવાન સ્વામિનારાયણ ત્યાં ચોરે બેઠા હતા. એને પૂછ્યું કે દરબાર, બળદના મોઢે ગરણા કેમ બાંધ્યા? તો કે પ્રભુ, આપી શિક્ષાપત્રીમાં લખ્યું છે કે અળગણ પાણી પીવે એનું કલ્યાણ કેમ થાય, માટે એનું કલ્યાણ માટે ગરણા બાંધ્યા છે. મહારાજ કે ઈ ધર્મ માણાના છે, ઢોરના નહીં. સમજાઈ ગયું? ઢોર હોય એને ગમે ના પાણી પીવાને છૂટ હોય, માણાને ગાળી ચાળીને વાપરવું પડે. માણાના ધર્મ માણા પાળે તો બહુ થઈ ગયું, પણ એના આંગણે જન્મેલા પશુનું પણ કલ્યાણ થાય. આવો એનો જે અંતરનો આશય હતો, સદભાવ હતો. એટલે એ આશય જોઈને ભગવાનને વરદાન આપ્યું કે દરબાર, આ તમારા બળદનું નહીં, પણ તમારા દરગાહમાં જે કોઈ પ્રાણી માત્ર દેહ તજશે તે અક્ષરધામે સંચરશે. એક વ્યક્તિનો સદભાવ, સદઆશય અનેકના મુક્તિના દ્વાર ખોલી નાખે છે. બુધેજના સદાભાઈએ સદાવ્રત બાંધ્યું તો સદાવ્રતમાં એના દિલમાં એવું થયું કે અહીંયા બિન સત્સંગી કે અસંત 1000 જમી જાય, પણ એક સંત કે એક ભગવંત આવીને જમે તો મારો બેડો પાર થાય. અને એનો જે શુદ્ધ આશય હતો, એ આશયને પૂરો કરવા પુરુષોત્તમ નારાયણ એને આંગણે ગયા. બુધેજના સદાભાઈ ખોડાભાઈ એ વખતે હાજર નહોતા, તો પ્રભુ એને દાસીએ મુઠ્ઠી જાહેર આપી, પણ જાહેર લેતા પુરુષોત્તમ નારાયણ કંકુના પગલા એના ઘરે પાડતા ગયા. તોય ખબર ન પડી દાસીને, પણ જેને શુદ્ધ આશયથી કામ કર્યું હતું, હાજર્યું હતું, એ બુધેજના ખોડાભાઈ જયારે ઘરના આંગણે આવ્યા અને કંકુના પગલા જોયા, ત્યાં પારખી ગયા કે આ પરમાત્માના પગલા છે. અને પછી ભગવાનને ગોતવા નીકળ્યા. આ વાત પ્રસિદ્ધ છે. અને ભગવાને આકાશવાણીમાં કીધું કે તમે ધીરજ રાખજો, અમે બુધેજમાં 1 વાર નહીં 32 વાર પધારશું. પણ આ એનો અંતરનો આશય શુદ્ધ હતો
તો પરમાત્માએ અનંતના ઉદ્ધારના દ્વાર ખોલી દીધા. માટે આધ્યાત્મિક માર્ગમાં સૌથી અગત્યની બાબત હોય તો છે અંતરનો આશય. સ્વામિનારાયણ ભગવાન વડતાલથી ગઢપુર જતા વચ્ચે કોઠાવી ગામના પાદરમાંથી નીકળતા થોડા દૂર હતા ત્યાં કોઠાવીના નંદુબાઈએ સંકલ્પ કર્યો કે રોટલા ફૂલતા હતા ત્યારે ખબર પડી કે આ રોટલો તો પરમાત્મા જમ્યો છે. એટલે મહારાજ સખાઓને ત્યાં ઉભા રાખીને દોડા ગયા અને બાય તો ભાતું લઈને વાડીએ જતા ત્યાં રસ્તામાં ગામના ગોંદરે મહારાજ ઉભા રહ્યા અને કહે છે કે નંદુબા મારો રોટલો આપો. નંદુબાએ ભાતું હેત મૂકીને એક રોટલો આપ્યો. મહારાજ કે એ નહીં મારો આપો. બીજો આપ્યો તા કે એ નહીં મારો આપો. ત્રીજો આપ્યો તા કે એ નહીં મારો આપો. બોલો ને તમારો કયો? મહારાજ કે એમાં 7મા નંબરનો છે એ મારો. કે કેમ? કે ઈ રોટલો જયારે ફૂલ્યો ત્યારે તમે સંકલ્પ કર્યો તો કે આ રોટલો ભગવાન જમે એવો છે, માટે હું પુરુષોત્તમ નારાયણ છું તમારો રોટલો જમવા આવ્યો. જો એક ક્રિયા તો બધા જ કરતા હોય છે, આજે પણ બધા બહેનો રોટલા કરતા હોય તો રોટલા ફૂલતા જ હોય છે. એ નંદુબાનો રોટલો જમવા ભગવાન કેમ આવ્યા? તો રોટલો ફૂલ્યો ત્યારે એને દિલમાં ભાવના જાગી હતી, અંતરમાંથી આશય પ્રગટ્યો હતો કે આ ભગવાનને જમાડવો એવો છે. એમ આપણે શું કરીએ છીએ એ મહત્વનું નથી, પણ કેવળ ભાવનાથી કરીએ છીએ એ મહત્વનું છે. કેટલું જીવા એ મહત્વનું નથી, કેવું જીવા એ મહત્વનું છે. કેટલું ખાધું એ મહત્વનું નથી, કેટલું પચ્યું એ જ મહત્વનું છે. એમ કેટલું જીવા એ મહત્વનું નથી, કોના માટે જીવા એ બહુ મહત્વનું છે. જે ભગવાનને માટે જીવે એ જ ભગવાનને ભેટી જાય છે. માટે એક જન્મ ભગવાનને માટે કુરબાન થવું છે એવા આશયથી જો આપણે ચાલશું તો ભગવાન આપણને પણ બથમાં લઈને ભેટી પડશે. પોતાના પ્રેમલ ગંગામાં સ્નાન કરાવી આપણને પણ પાવન બનાવી પોતાનો જેવો દિવ્ય આકાર, દિવ્ય સુખ અને દિવ્ય ધામમાં લીલા લહેર કરતા કરી દેશે. માટે આશયને સુધારી અવિનાશીને વરી જઈએ એ જ અભ્યર્થના. જય સ્વામિનારાયણ.